સમાચાર વિસ્તારથી। ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવી છે। આ સ્માર્ટ સ્કૂલ બેરેકની અંદર બનાવવામાં આવી છે। આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ 10 અને 12 સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરશે। આશરે 130 થી પણ વધુ બંદીવાન આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની તૈયારીઓ કરશે। અનેક પ્રકારના ગુનાઓમાં સામેલ અને જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે। આ માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે। આ જ પ્રયાસ હેઠળ સુરત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી છે। અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો કોઈ પણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને ભણતા હતા। તેમને એક સારું વાતાવરણ મળી શકે અને આ વાતાવરણ થકી અભ્યાસમાં રુચિ આવે, આ હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે। સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતની કોઈ પણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી। આ ક્લાસ બંદીવાનો માટે છે। આ શાળાનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। શાળા નજીક લાઇબ્રેરી પણ છે। શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ છે, જેની અંદર વિડીયો અને ઓડિયો બંદીવાનો સહેલાઈથી કોઈ પણ અભ્યાસક્રમને સમજી શકશે। 16 લાખના ખર્ચે આ સ્માર્ટ શાળાની શરૂઆત કરવામાં આવી છે। મહાત્મા ગાંધી સ્માર્ટ શાળામાં ભણીને બંદીવાનો જ્યારે સજા ભોગવીને બહાર નીકળશે ત્યારે એક આદર્શ જીવન જીવી શકે તે પ્રયાસ છે। આજે સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી। તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ 10મા અને 12મા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। L&T દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે। સેન્ટ્રલ લાજપોર જેલના અધિક્ષક J.N. દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ બંદીવાનો બેરેકની અંદર ભણતા હતા, ત્યારે હવે આ બેરેકને સ્માર્ટ સ્કૂલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવી છે। આ સ્માર્ટ સ્કૂલ બંદીવાનોને એવું વાતાવરણ આપે છે જેના થકી તેઓ ભણવા માટે રુચિ ધરાવતા થઈ જશે। 130 થી પણ વધુ બંદીવાનો ભણી રહ્યા છે। ધોરણ 10 અને 12 સિવાય કોઈ ડિગ્રી કોર્સ કરવો હોય તો અમે બંદીવાનો માટે ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે પણ વ્યવસ્થા કરી રહ્યા છે। અહીં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ક્લાસ છે। બંદીવાનોને ભણાવનાર શિક્ષકો પણ બંદીવાન છે। તેઓ આ શાળાનું સંચાલન કરશે। તો આ તરફ ભરૂચમાં ભરતીનો જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું છે। આજે સાંજ સુધીમાં આ સમગ્ર બાબતે ખુલાસો થઈ જશે। ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં ગત તારીખ 9મી જુલાઈએ કંપનીમાં વિવિધ જગ્યા પર અનુભવ આધારિત ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી, જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો। રોજગાર માટેની પડાપડીનો વિડીયો વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે। આજે સાંજ સુધીમાં આ બાબતે ખુલાસો થઈ જશે। કેટલા યુવાનો નોકરી કરતા હતા, કેટલા ઇન્ટરવ્યૂ લેવાયા છે, કેટલી નોકરી ચાલુ છે, કેટલો પગાર છે, તે તમામ બાબતે આજે खुलासो થશે। देखिए, राहुल गांधी की एक आदत है गुजरात एवं गुजरात के लोगों को बदनाम किस प्रकार से किया जाए। मेरी तो एक विनती है कि आप सभी पत्रकार पिछले 1 महीने में भरूच, अंकलेश्वर और दहेज वो क्षेत्र में
कंपनीज़ की कितनी एडवर्टाइजमेंट आई है और वो कंपनीज़ को संपर्क किया जाए। वो कंपनी जिसका ये इंटरव्यू था, वो कंपनी में कितने लोगों ने इंटरव्यू दिया। एक वीडियो के माध्यम से गुजरात और गुजरात के लोगों को बदनाम करना ये सही नहीं है। ये वीडियो में कितने लोग थे, कितने लोगों ने इंटरव्यू दिए, वो कौन सी कंपनी में काम कर रहे हैं, उसका पूरा जायज़ा कलेक्टर एवं वहाँ के अधिकारी अभी ले रहे हैं। आज शाम को आप सभी को ऑफिशियल डिटेल्स दी जाएगी, जिसके माध्यम से आपको पता चलेगा कि कितने लोग इंटरव्यू देने आए थे सही में, उनमें से कितने लोग कौन सी कंपनी में काम कर रहे थे। मेरी आपकी चैनल के माध्यम से एक विनती है, युवाओं के भविष्य को लेके, और जो कारोबारी रात दिन मेहनत कर रहे हैं, जो लोगों को काम देने का प्रयास कर रहे हैं, उनको राजनीति में नहीं खींचना चाहिए। पूरे राज्य के लोगों को इस प्रकार से बदनाम करने की कोशिश ऐसे तो सालों साल से ये लोग कर रहे हैं। વલસાડના ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે લોક દરબાર યોજાયો હતો। રજૂઆત કરનાર લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સકારાત્મક નિરાકરણની સાંસદ ધવલ પટેલે ખાતરી આપી હતી। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા તેમજ વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં વલસાડ વિધાનસભા વિસ્તારના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ પ્રશ્નો અંગે તેમની રજૂઆતો સાંસદ ધવલ પટેલને કરી હતી। લોક પ્રશ્નો અને તેમની સમસ્યાઓ અંગે સાંસદ દ્વારા સકારાત્મક નિરાકરણ અંગે ખાતરી આપવામાં આવી હતી। જી, આજે વલસાડ લોકસભા ખાતે વલસાડ વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળવા અમે આજે ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ વિધાનસભાના અમારા લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ અને પૂરી ટીમ સાથે અમે વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે, વલસાડ વિધાનસભાના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા હતા। અને વલસાડ વિધાનસભાના લોકોએ રસ્તાના પ્રશ્નો હોય કે ઘરોના પ્રશ્નો હોય, ખેતીના પ્રશ્નો હોય, દરિયાકાંઠાના પ્રશ્નો હોય કે સાથે રેલવેના પ્રશ્નો છે, એ અલગ અલગ પ્રશ્નો એમણે રજૂ કર્યા। પોલીસના પણ પ્રશ્નો હતા, એમના પ્રશ્નો સાંભળ્યા છે। આ તબક્કે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વલસાડ રેલવે સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી અને રેલવેના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ રેલવે સ્ટેશનની આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી। સાંસદ શ્રી દ્વારા રેલવે સ્ટેશનના વિવિધ પ્લેટફોર્મની રૂબરૂ નિરીક્ષણ કરી સ્ટેશન ખાતે ઉપસ્થિત લોકોને રેલવેની સુવિધાઓ અંગે પૂછપરછ કરી હાજર રેલવેના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ રેલવે સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે, શ્રી અમીશભાઈ પટેલ, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તાપી મૈયાના જન્મદિવસ નિમિત્તે પૂજા હવનનો કાર્યક્રમ યોજાયો હતો। મહારાષ્ટ્રમાંથી નીકળી તાપી જિલ્લામાંથી પસાર થતી અને સુરતના દરિયામાં સમાવેશ થતી સૂર્યપુત્રી તાપી મૈયાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેની ઉજવણી રાજ્યના મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી, જેમાં પૂજા હવન કરી તાપી માતાને ફૂલ અર્પણ કરી વધામણા કરવામાં આવ્યા હતા। આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂત તરફથી આજે તાપી માતાનું અહીંયા પૂજન રાખવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાતના બધા અમારા પીએચ મંડળના પ્રમુખો, ફેડરેશનના પ્રમુખો, તમામ લોકો હાજર રહ્યા હતા। ગત વર્ષે પણ ભગવાનની સરસ કૃપા હતી કે ડેમ 344 ફૂટ જેટલો ભરાયો હતો। આ વખતે હાલ 309 ફૂટની ઉપર ડેમની સપાટી છે। આવનાર ઓગસ્ટની અંદર વરસાદ ઉપર પડશે એટલે
ડેમની સપાટી ભરાશે. અત્યારે રૂલ લેવલ એમ 321 ફૂટનું જોઈએ છે, પણ અત્યારે 309 ફૂટ છે. 11 ફૂટ જેટલી જે એનું લેવલ ઊંચું છે, પરંતુ વરસાદની શરૂઆત થઈ છે એટલે ડેમ ભરાશે. અને મા તાપી માટે આજે સૌએ પ્રાર્થના કરી છે કે તમે ફરી આ ડેમ ભરાય અને અમારા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને હરિયાળી ખેતી કરી શકે, એના માટે અમે આજે માતાને પ્રાર્થના કરી. સાથે મંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઉકાઈ ડેમ પૂરેપૂરો ભરાઈ જાય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેમજ લોકોને પાણી મળી રહે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. નિરીક્ષણ કાર્યમાં વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ આકસ્મિક મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને અપાતા ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ક્વોલિટીનું નિરીક્ષણ કર્યું. દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનો પણ આપ્યા. બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષણ અને ભોજનનું ખૂબ જ મહત્વ છે. આ નિરીક્ષણ કાર્યમાં વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતન પટેલ ઉપસ્થિત રહ્યા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મે 2024માં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ 12માની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. બાદમાં તેના બેંકમાંથી મરણ મૂડી રૂપી 3 લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા કબજે કરી લીધા હતા, જેને કોર્ટમાંથી 1.5 મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા. કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું 17 મે 2024ના રોજ મોત નીપજ્યું હતું, જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતો હતો, પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને 28 મે 2024ના રોજ 12માની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો નહોતો, પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો. આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન FIR દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે MB ઓસુરા PIએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પોતાના ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સમયસર પરત મળી રહે અને કાયદાકીય ગૂંચવણ ના રહે તે માટે પોલીસ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કાપોદ્રા પોલીસ મથકમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગઈ તારીખ 28/5/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં ફરિયાદી શ્રી એ એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન EFI ના માધ્યમથી નોંધાવેલ, જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોરી કરીને રહી ગયેલ છે, એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કોઈ જાણ ભેદું હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી. ગત 28 મેના રોજ સુરતના કાપોદ્રા નાના વરાછા જલારામ સોસાયટીમાં એક ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી, જેની ફરિયાદ FIR દ્વારા નોંધાઈ હતી. આરોપી મોબાઈલ ચોરી કરી ગયા બાદ ગૂગલ પે એપ્લિકેશન દ્વારા 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જેમાં પોલીસે આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગુનામાં ફરિયાદીએ મુદ્દામાલ છોડાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી, જેમાં મુદ્દામાલ પરત કરવાનો હુકમ થતા 3,10,000નો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાના હસ્તે ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો.
પોતાના પૈસા પરત મળી જતા ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. વ્યસન માણસને પતન તરફ દોરી જાય છે, એમાં પણ મફતનું વ્યસન દુઃખદાયી બની જતું હોય છે. નવસારી જિલ્લાના આમડપોર ગામે વ્યસનનું એક પડીકું બન્યું મોતનું કારણ. સાથી યુવકે વ્યસનનું પડીકું ન આપતા ગળું દબાવી મોત નિપજાવતા મિત્રની હત્યામાં મિત્ર જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. વ્યસન આમ તો માણસને શારીરિક રીતે નબળું બનાવી દે છે, પરંતુ કેટલીક વાર માનસિક રીતે પણ નબળા બનાવી દે છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આમડપોર ગામે મૃતક કૌશિક રાઠોડ અને શંકર રાઠોડ રાત્રે બેસીને ગપ્પા મારતા હતા. ગામના નાકે બેસીને રોજ ગપ્પા મારવાનો ઘટનાક્રમ હતો. ગત રાત્રિના સમયે ગામના મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન કૌશિક રાઠોડ પાસેથી શંકર રાઠોડે તમાકુની પડીકી માંગી હતી, જે ન આપતા ગુસ્સે ભરાયેલા શંકર રાઠોડે કૌશિક રાઠોડનું ગળું દબાવી દેતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાક્રમમાં પોલીસને જાણ કરતા પોલીસે આરોપી મિત્ર શંકર રાઠોડની ધરપકડ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 103(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી ભીખુભાઈ રમણભાઈ રાઠોડ રહે દરજી ફળિયું આમડપુર નાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબની એક ફરિયાદ આપેલી. જે ફરિયાદની હકીકત એવું છે કે જે આ આરોપી જે શંકરભાઈ ખાલપભાઈ રાઠોડ રહે ટેકરી ફળિયું આમડપુર અને મરણ જણા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ, એ બંને આ જે આરોપીના ઘરની પાસે આવેલ આંગણવાડી પાસે બેઠા હતા ત્યારે આ ફરિયાદીના દીકરા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 17નાઓ એ ગુટકા ના આપેલ હોય તે બાબતની રીસ રાખીને આ આરોપી જે શંકરભાઈ ખાલપાભાઈ રાઠોડે તેમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલ હોય તે બાબતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શ્રી પીબી પટેલિયાના કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને એમના આગળની કાર્યવાહી ચાલુમાં છે. સામાજિક રીતે મિત્રતા એ સુખ દુઃખના વહેંચણા કરવાનો સામાજિક સંબંધ ગણવામાં આવે છે અને એનું ખૂબ ઊંચું મૂલ્ય પણ આપવામાં આવ્યું છે. પરંતુ આમડપોર ગામે બનેલી વ્યસનની પડીકી ન આપવા જેવી નાની બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી. હાલ મૃતક મિત્ર કૌશિક રાઠોડની હત્યામાં શંકર રાઠોડ, જેના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે, સાથે બેસી રોજ મજાક મસ્તી અને સુખ દુઃખની વાતોની વહેંચણી કરતા મિત્રની હત્યા કરનાર શંકર રાઠોડ મિત્ર હત્યાનો આરોપી બની ગયો છે. સુરતમાં સ્પા હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતા કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે. સરથાણા વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર મજિસ્ટ્રા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, જેમાંથી 2 લલ્લાને ઝડપી લઈને સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે. હોટેલ, સ્પા, ફ્લેટ, બંગલા અને હવે ડોમમાં પાર્ટીશન પાડીને ચાલતા કૂટણખાના પર સરથાણા પોલીસ ત્રાટકી છે. પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં એર કન્ડિશનની વ્યવસ્થા સાથે ધમધમતા કૂટણખાના પર રેડ પાડી હતી, જેમાંથી 2 લલના મળી હતી, જ્યારે કૂટણખાનાના માલિક અને સંચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે. સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાની આગેવાનીમાં પોલીસે કેનાલ રોડ પર મેજિસ્ટ્રિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટણખાનાનું શરૂ કર્યું હોવાની બાતમી પોલીસ પાસે હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. પોલીસે આ આખી રેડમાં નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો એ સાથે જ એક શખ્સ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળ્યું હતું. અહીંથી 2 ગણિકા પોલીસને મળી આવી હતી. યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખ ધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. એમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય એ માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય એ સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા 1000ની રોકડ જપ્ત કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગુજરાતમાં મોન્સૂન ફરી સક્રિય થઈ રહ્યું છે. વિરામ બાદ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદમાં અનેક જિલ્લા પાણી થયા હતા, તો બીજી તરફ સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણીમાં 20% જેટલો
ઓછો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારીના ગણદેવીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીમાં 4.5 ઇંચ, વાપીમાં 4 ઇંચ, ઉમરગામમાં 3 ઇંચથી વધુ, ધરમપુરમાં 3 ઇંચ અને કપરાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં 4.4 ઇંચથી વધુ અને વાંસદામાં 1.5 ઇંચ કરતાં વધુ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13મી જુલાઈ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવા માધ્યમથી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જારી રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળના કાંઠા સુધી ટ્રફ પણ છે. ત્યારે હાલ ગુજરાતમાં તેમજ 2 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયામાં 3.3 થી 4.2 મીટર 13.78 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં 2.2 થી 3.3 મીટરના મોજા ઉછળવા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના 1 મહિનો પૂરો થશે. 1 મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઇંચ સાથે સિઝનનો 26.32% વરસાદ વરસ્યો છે, જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઈ સુધી 21.34 ઇંચ સાથે સિઝનનો 48% વરસાદ વરસી ચૂક્યો છે. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20%થી વધુ પણ ઘટ છે. ડાયમંડ સિટી સુરત આખા વિશ્વમાં ડાયમંડ અને એની અવનવી ડિઝાઇન માટે પ્રખ્યાત છે. હાલ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોનની ડિમાન્ડ વિદેશભરમાં વધી રહી છે. ત્યારે 8 કેરેટના લેબગ્રોન ડાયમંડ પર સુરતના એક ડાયમંડ વેપારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી બનાવી છે. આ ડાયમંડની કિંમત લાખોમાં હોવાનું વેપારીએ જણાવ્યું છે. આ ડાયમંડને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપહાર તરીકે આપવા માટે બનાવવામાં આવ્યું છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોન છે, જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી કંડારવામાં આવી છે. વડાપ્રધાનની છબી સ્પષ્ટપણે જોવા મળે છે. લેબમાં તૈયાર થયેલો આ ડાયમંડ પહેલા 40 કેરેટનું હતું, જેને આકાર આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લેઝરથી બનાવીને 8 કેરેટ કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારનો ડાયમંડ બનાવવામાં કંપનીને 2 વખત નિષ્ફળતા મળી હતી અને ત્રીજી વખત આ ખાસ ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી છે. હીરા બનાવનાર વેપારી સુથાર કિરણે જણાવ્યું હતું કે જે ડાયમંડ અમે બનાવ્યો છે એનું કાચું ડાયમંડ 40 કેરેટ હતું. અત્યારે ડાયમંડનું પોલિશ વેટ 8 કેરેટ છે. એની પાછળ અમારે બહુ મહેનત લાગી છે. 20 થી 25 જેટલા વર્કરોએ કામ કર્યું છે. ડાયમંડ સંપૂર્ણ બનાવવામાં પણ 25 દિવસ જેટલો સમય લાગ્યો છે. આ ડાયમંડ બનાવવામાં 2 વખત નિષ્ફળતા મળી હતી, જેનો લોસ પણ આવ્યો છે. એમાં ચેલેન્જ તો બહુ બધા રહ્યા છે કે જે 40 કેરેટનો કાચો હીરો હતો એમાંથી અમે 8 કેરેટનો પોલિશ ડાયમંડ કર્યો છે અને એમાં અમને પહેલાં તો 2 વખત તો એ બ્રેકિંગ થયેલા છે અને ત્રીજી વખત આ ડાયમંડ સક્સેસ મળ્યો છે અમને મોદી સાહેબ અમારી એક ઇકો ફ્રેન્ડલી વિઝનની પ્રેરણા છે કે જે અમે એમને ઇકો ફ્રેન્ડલી મિશન છે તો એ અમે ડાયમંડ પણ ઇકો ફ્રેન્ડલી છે અમારો અને એમની જે એમનો વિચાર છે એ ડાયમંડ પર સ્થાપિત કરીને એમને ગિફ્ટ માંગીએ છીએ ડાયમંડ. વડાપ્રધાન પ્રત્યેના પ્રેમને કારણે આખરે ત્રીજી વખત અમને આ ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી છે. અમારો લેબગ્રોન ડાયમંડ છે જે ઇકો ફ્રેન્ડલી છે. આ ડાયમંડ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા છે. જે રો મટીરિયલ આવે છે એ પણ ઇન્ડિયામાં જ બને છે. પોલિશ પણ અમે ઇન્ડિયામાં જ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ઇકો ફ્રેન્ડલી મિશન છે જેના કારણે અમે મોદીજીની છબી આ હીરામાં દર્શાવી છે. આ ડાયમંડ અમે ઉપહાર તરીકે
પ્રધાન નરેન્દ્ર મોદીને આપીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લેઝર માર્કિંગથી કરવામાં આવી છે, જેમાં ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. અગાઉ જે 2 ડાયમંડ નિષ્ફળ રહ્યા એ લેઝર માર્કિંગના સમયે જ નિષ્ફળ રહ્યા હતા. જ્યારે આ રફ ડાયમંડ હતો ત્યારે એની કિંમત આશરે 4 લાખ રૂપિયા હતી. હવે એની કિંમત વધી છે, પરંતુ કિંમત કેટલી છે એ અમે નથી કહેવા માંગતા, કારણ કે અમારી માટે અનમોલ છે અને આ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માટે બનાવી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.